મોરબી જિલ્લામાં હળવદ પાસેથી રેતી ભરીને જતા 4 ડમ્પરો પકડાયા। ગુજરાત રાજ્યમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, જ્યારે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં એક ખનીજ ચોરી અંગે ચાલી રહેલા એક કેસમાં સરકારે રજૂ કરેલા સોગંદનામું પછી નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ સહિતના તંત્રોનું રાજ્ય, જિલ્લા, તાલુકા સુધીની જવાબદારી જણાવી છે। ત્યારે મોરબી જિલ્લાના રેતી ચોરી માટે બ્રાહ્મણી નદી મોટું હબ ગણાય છે અને ત્યાં જો પ્રામાણિક ફરજ બજાવવામાં આવે તો દરરોજ 15 થી 20 ડમ્પર રેતી ભરેલા વહીવટીતંત્રના હાથમાં આવી શકે છે, પણ તંત્ર દ્વારા કરવા પૂરતી કામગીરી કરાવવામાં આવતી હોય તેવી લોકોમાં ચર્ચા સાંભળવા મળે છે। તેવા સમયે જ હળવદ પોલીસે રેતી ભરેલા 4 ડમ્પર ઝડપી લીધા હતા। આ બાબતે વાત કરીએ તો હળવદ હાઈવે પર આવેલ દેવળિયા ચોકડી પાસે ગઈ રાત્રિના હળવદ પીઆઈ સહિતના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હળવદ તરફથી મોરબી તરફ જઈ રહેલા 4 રેતી ભરેલા ડમ્પરોને અટકાવી પૂછપરછ કરાતા ડમ્પરમાં ગેરકાયદેસર રેતી ભરી હોવાનું સામે આવતા ડમ્પર નંબર GJ3BT 1469, GJ10TY 9720, GJ36B 1959 અને GJ36V 1953 ને હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજ વિભાગને જાણ કરીને તપાસ હાથ ધરી છે।